નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9ની જે એકમ કસોટી સપ્ટેમ્બર 2025માં લેવાની છે તેનું જે સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર છે તેનું 25 માર્ક્સનું જે મોડલ પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। પરીક્ષા લેવા માટે અને પરીક્ષા આપવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો જોઈએ ધોરણ 9 વિષય સંસ્કૃત વિભાગ એ। અહીંયા કહ્યું છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। એનો 1 માર્ક છે। એમાં પહેલું, વલ્લભી કેશા રાજધાની આસીત, તો જવાબ આવશે વિકલ્પ બી, મૈત્રકાણામ। ત્યાર પછી આગળ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો કોઈ પણ એક। બીજો સવાલ, મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો ઉત્તર, મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો। શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોમાં ખંડન મંડનપૂર્વક ચિંતન થતું અને વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા। ત્રીજું, વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। ઉપવેદો 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ। ત્યાર પછી આગળ, નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ગદ્યખંડ આપેલો છે। એમાં ઉપરથી પહેલો સવાલ, વ્યાઘેન કિમ કૃતુમ, તો જવાબ આવશે વ્યાઘેન તંડુલ કણાન વિક્રિય ઝાલમ વિસ્તીર્ણમ। ત્યાર પછી બીજો સવાલ, તસ્મિનેવ કાલે કહ ગગને વ્યસર્પત, તો અહીંયા જવાબ આવશે કે તસ્મિનેવ કાલે ચિત્રગ્રીવ નામ કપોત રાજઃ સપરિવારમ ગગને વ્યસર્પત। ત્યાર પછી આગળ, વિભાગ બી, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। અહીંયા આપણને આપેલું છે કે વૈવહાસાત કે જાયતે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, મિત્રાણી રીપવશ્ચ। ત્યાર પછી આગળ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। છઠ્ઠો સવાલ, અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ એટલે કે યજમાનના અભિષ્ટ કે સંસ્કારાદિ કર્મને કરાવનાર ગોર છે। યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે। દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે। હોમ હવન કરાવનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે। સાતમું, ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે? ઉત્તર, ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે। ભયાનક સંજોગોમાં ભયાનક છે। પ્રાણી માત્રની ગતિરૂપ છે। પવિત્ર વસ્તુઓમાં પાવન છે। ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે। ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે। ત્યાર પછી છે શ્લોક પૂર્તિ કરો કોઈ પણ એક, જેના કુલ 2 માર્ક છે। નમઃ શંભવાય થી લઈ અને શિવતરાયશ્ચ સુધી, તો નમઃ શંભવાયશ્ચ, મયો ભવાયશ્ચ, નમઃ શંકરાયશ્ચ, મસ્કરાયશ્ચ, નમઃ શિવાયશ્ચ, શિવતરાયશ્ચ। ત્યાર પછી બીજો શ્લોક, ચલમ વિત્તમ ચલમ ચલમ, ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને, ચલાચલિમંદમ સર્વકતિરેવેહિ જીવિતી। મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 9થી 12ની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના દરેક વિષયના પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન તમે તમારા પીડીએફ ફોર્મેટની અંદર મેળવી શકો છો। અને આ જે પીડીએફ છે એ તે 25 માર્ક્સની રહેશે। તમારા શાળાના નામ સાથે તમે વોટ્સઅપ પર મેળવી શકશો। પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે। સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો અથવા તો પરીક્ષા લઈ શકશો। તો આ એકમ કસોટીના મોડલ પર પ્રશ્નપત્ર સાથે તેનું સોલ્યુશન અને ગયા વર્ષની ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ પણ ઉપલબ્ધ છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। એક વિષયના માત્ર 50 રૂપિયા છે, તો જરૂરથી અત્યારે જ કોન્ટેક્ટ કરો 7046 22 22 54 નંબર ઉપર। ત્યાર પછી છે વિભાગ સી, નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો। અહમ સ્વાત્માનમ ઘટ પંડિત મન્યે, તો જવાબ આવશે યુવક। ત્યાર પછી 11મું, કિમ અંત્યામ, તો અહીંયા જવાબ આવશે શિરવિલિક। 12મું, કિમ નામ ઘટ પંડિત, તો અહીંયા જવાબ આવશે ભોજ। ત્યાર પછી આગળ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો કોઈ પણ એક। એમાં 13મો સવાલ, શકારે શેનું ફળ ભોગવવાનું છે? ઉત્તર, રાજાના શાળા શકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલા આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે। આ કુકર્મનું તેણે ફળ ભોગવવાનું છે।
14મો સવાલ, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે, શા માટે? તો રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે અને વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવો. લોકો સભામાં જાય છે તો જનાહ સભામ ગચ્છતિ. અગ્નિ મૃદંગરને બાળે છે તો વાહ્ય મૃદરમ દહતી. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો. અંધૃત્તમ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અધોદેપ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખિત. તો જવાબ આવશે અસત્યમ. 18મું, મહતી શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અધોદતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. તો અહીંયા જવાબ આવશે લઘવી. ત્યાર પછી 19મું, અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો સ્મરામહ વર્તન્તે કે સેવન્તે. તો જવાબ આવશે સ્મરામહ. અધોદતેભ્ય સંધિ વિચ્છેદમ દતેભ્ય વિકલ્પેભ્યમ ચિત્વા લિખત. તો અહીંયા આવશે યશ્ય પ્લસ અનંતમ. ત્યાર પછી છે આગળ અધોદસ્ય સિંધુયુક્તમ પદમ દતેભ્ય વિકલ્પેભ્યમ ચિત્વા લિખત. તો જવાબ આવશે સ્યાદ વિપર્યય. ત્યાર પછી છે વિભાગ ઈ. નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો, જેના કુલ 3 માર્ક છે. પેલું, ગુરુહુ કો આહ્યુતુમ ઉપમન્યુમ આદિશત. તો ગુરુહુ સુરભિષો જો અશ્વિનો આહ્યાતુમ ઉપમન્યુ આદિશતો. બીજું, કીદૃશમ ઉપમન્યુ અર્કપત્ર ભક્ષણાય પ્રવર્તમ સ્મ. તો ક્ષુધા પીડિત ઉપમન્યુ અર્કપત્ર ભક્ષણાય પ્રવર્તતે સ્મ. ત્યાર પછી અંધઃ ઉપમન્યુ કુત્ર અપતત. તો અંધઃ ઉપમન્યુ નિર્જલકૂપે અપતત. ત્યાર પછી છે આગળ નીચેના શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો એક આપણને શ્લોક આપેલો છે. તક્ષકસ્ય વિષમદંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે વૃષિકસ્ય વૃષિમ પુશ્ચે સર્વાંગે દુર્જનસ્ય તત. અનુવાદ, તક્ષક નાગનું ઝેર દાંતમાં હોય છે અને માખીનું ઝેર માથામાં હોય છે. વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનોનું ઝેર તેના બધા જ અંગોમાં હોય છે. એનો અર્થ વિસ્તાર જે છે તે કંઈક આ પ્રમાણે થશે. પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ, માખી અને વીછી કરતાં પણ વધુ ઝેરીલો કહ્યો છે. સાપ ડંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે છે. માખીના મસ્તકમાં ઝેર હોય છે. તે કોઈ પણ ખાદ્ય પદાર્થને સ્પર્શે છે તેનું ઝેર જંતુયુક્ત બનાવી દે છે અને ખાનારને તેની કુઅસર પહોંચે છે. વીછી પોતાની પૂંછડીમાંથી ઝેર કાઢી તેના સંગમાં આવનારને હાનિ પહોંચાડે છે. આ બધા સાપ, માખી અને વીછી કરતાં પણ વધુ ખતરનાક છે. દુર્જન એટલે દુર્જનોની સોબતમાં આવનારનો તો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત જ થાય છે. બોધ, માણસે સંઘનું મહત્વ સમજી અને સારા માણસોનો સંગ કરવો જોઈએ, દુર્જનોનો નહીં. ત્યાર પછી છે 24મું, નાસ્તુ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે. વૈવારાશ્ચ જાયંતે મિત્રાણી રિપવસ્તથા. અનુવાદ, ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ક્યારેય ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી જ મિત્રો તેમજ શત્રુઓ થાય છે. અર્થ વિસ્તાર, માણસે પોતાના જીવનમાં મિત્રો કરવા જોઈએ એવો બોધ મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે કે મિત્ર કેવો હોવો જોઈએ, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય છે. મિત્ર શત્રુ વિષયક ફિલસૂફી પ્રસ્તુત કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ શત્રુ કે કોઈ મિત્ર હોતા નથી. તો આ મિત્ર અને કુશત્રુઓ થવાનું મૂળ કારણ શું હોઈ શકે? વ્યવહાર જ મિત્રો તથા શત્રુઓ થવાનું કારણ છે. કોઈ વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો તે મિત્ર થઈ જાય છે અને ખરાબ વ્યવહાર કે વર્તણૂક કરવામાં આવે તો તે આપણો શત્રુ થઈ જાય છે. ચાલો, ત્યાર પછી અહીંયા આપણે આજે સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર જે છે એકમ કસોટીના સોલ્યુશનનું તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના જે એકમ કસોટી છે તેના દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો.